જય શ્રી કૃષ્ણ મિત્રો, 23મા દિવસની આપણી વાર્તા છે ભોળી ભરવાડન। પાવન પુરુષોત્તમ માસ આવ્યો, બધા વ્રત કરે, નદીએ નાહી અને કથા વાર્તા સાંભળે। એક ભરવાડન હતી, તેને થયું આ બધા કયું વ્રત કરે છે, તેને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ। શ્રદ્ધાપૂર્વક આખો પુરુષોત્તમ માસ વ્રત કર્યું, બધા વ્રતનું ઉત્થાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે। ભરવાડન પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થઈ। તેણે એક બ્રાહ્મણને હાથ જોડીને કહ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમણમાં શું કરશો? ઘેંસ અને છાશ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડણે ચોખ્ખું કહ્યું। બ્રાહ્મણ તો મોં મચકોડીને હાલતો થયો, જેને પૂછે તે જમણનું નામ સાંભળીને ચાલ્યા જાય। આ ભરવાડન ભોળી હતી, તેનું નોતરું કોઈ ઝીલતું ન હતું। ભરવાડનનું મન અંતરથી તાપી શેકાવા લાગ્યું। તેણે સંકલ્પ કર્યો, જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અન્ન કે જળ લેવું નહીં। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા। ભરવાડન પવિત્ર સંકલ્પથી ભગવાન પણ ચોંકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈ દોડતા ભરવાડનની પાસે ગયા। બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવાડન તો રાજી થઈ ગઈ। તેણે કહ્યું, હાંડલું ઉઘાડી, ઘેંસ કાઢી અને કચોલામાં છાશ ભરી ભગવાનને પીરસે। ભગવાન તો પ્રેમથી આરોગી ગયા। જે સ્વાદ મિષ્ટાનમાં ન હોય તેનો સ્વાદ ભરવાડનની છાશમાં અને ઘેંસમાં હતો। વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પણ વસ્તુ પીરસનારની ભાવનામાં ખરો સ્વાદ સમાયેલો હોય છે। ભરવાડણે પૂછ્યું, મહારાજ, ઘેંસ અને છાશ ભાવ્યા? અને બટુક બોલ્યો, બહેન, મિષ્ટાન કરતાં પણ મને વધારે સ્વાદ આવ્યો। એક વાત કહું તે સાંભળો। એકવાર ભગવાન વિદુરજીને ત્યાં ગયા। વિદુરજી ઘરમાં ન હતા। તેમના પત્ની તેમનો ભાવપૂર્વક સત્કાર કર્યો। એમના ઘરમાં બીજું તો કંઈ ન હતું, પણ 4-5 કેળા હતા, તે લઈ આવ્યા અને છાલ ઉતારવા લાગ્યા। ભગવાનના આગમનથી વિદુરજીના પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા હતા કે ભગવાનના દર્શન કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેમને કશાનું ભાન ન રહ્યું। એ તો કેળું છોલી છાલ ભૂમિ પર નાખવાનું ભૂલી જાય, છાલ ભગવાનને આપે અને કેળું ભૂમિ પર નાખે। ભગવાન હસતા જાય અને ભાવપૂર્વક છાલ ખાતા જાય। આમ 3 કેળાની છાલ ભગવાન ચાવી ગયા। એટલામાં વિદુરજી આવ્યા। પત્ની છાલને ખવડાવી રહ્યા હતા। તેમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમને ભાન છે કે નહીં? છાલ ભગવાનને ખવડાવો છો અને કેળા ભૂમિ પર નાખો છો। વિદુર પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગવા લાગ્યા। ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારા રંગમાં ભંગ પાડ્યો। અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા હતા, પણ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનોમાં ન ચાખ્યો। સ્વાદ તો વસ્તુ જમાડનારની ભાવનામાં હોય છે। ભરવાડન બટુકની આ વાત સાંભળી રહી। થોડીવાર પછી બટુકે કહ્યું, હવે મને જવાની રજા આપો। ભલે કહી ભરવાડન ઉઠી અને બટુકને ગામના પાદર સુધી વળાવવા ગયો। ત્યાં એક આમળાનું ઝાડ હતું। બટુક તો ઝાડ પર ચડ્યો અને ડાળા હલાવી નીચે આમળાનો ઢગલો થઈ ગયો। ભરવાડણે કહ્યું, બહેન, આ આમળા ઘરે લઈ જાઓ, કામ આવશે। આમ કહી બટુક ચાલતો થયો અને ભરવાડન આમળા લઈને ઘરે ગઈ। 3 દિવસના ઉપવાસ હોવાથી ભરવાડને ભૂખ લાગી તો ઝટ દઈને ઘેંસનું હાંડલું ઉઘાડ્યું। આ તો શું! હાંડલામાં ઘેંસને બદલે 5 પકવાન ભરેલા। ભોળી ભરવાડન હવે બધું સમજી ગઈ। ઘરે આવેલા ભગવાનને તે ઓળખી ન શકી। થોડીવાર તેણે આમળાની ગાંસડી ખોલી તો હીરા, માણેક, મોતી, ઝવેરાત અને બીજા અમૂલ્ય રત્નો ભરેલા। તેણે ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન, મને ભોળી જાણી છેતરી ગયા। મને ફરી દર્શન આપો, નહીં તો હું મારો પ્રાણ ત્યાગીશ। રાત પડી ભરવાડન પુરુષોત્તમ રાયનું રટણ કરતી ઊંઘી ગઈ। સ્વપ્નમાં ભગવાનને દર્શન દીધા અને અંતકાળે તેને મોક્ષ આપવાનું વરદાન આપ્યું। જય શ્રી કૃષ્ણ મિત્રો, જેવા ભોળી ભરવાડનને ફળ્યા તેવા સૌને ફળજો।